મારી માની શોગન કોમું બોલે પૈસા તો હાલવા નોમ લેતા જ નહીં ભાઈ હવારે કહેતા હતા રોકડા પૈસા આય જમરૂજી હેડો કોમી હેડો એનો ભા કોમ કરે કે આવા ખરા તાપનું ઈવણ વરસાદ આવી જતી હતી ઈવણની સાર પલળી હતી હું શું કરું ભાઈ મારે એકલાને થોડું બધું કામ કરવાનું હોય કોમ તો કરીએ તો બરાબર છે હવે આપણે તો સામાન્ય ખેડૂત છીએ તો માણસ કોમ શું કરવા જાય પૈસો કાજી આ તારે ઘર તો ચલાવવું કા ઘર ચલાવ્યા વગર સારું જિંદગીમાં કોઈ નહીં પૈસા કમાવા પડે પણ હવે આ જોજો પૈસાનું કીધું હતું પણ મેળ જ ના આવ્યો પૈસા સવારે કે જમરૂજી જલ્દી આવજો આ અંબાલાલ કાકાએ આગાહી કરી છે તો મારા સારના પૂળા થોડા છે કા કાલર મોડવા જેવો તો ખરો પણ પૈસા જ ના રે જવા દેજો મારું ઘેર કોઈ કોમ બોમ કરી શકે નહીં જો મોટો થાય એમ દાડા ખોટા સિક્કા બેઠા ખોટો થાય જાય છે છોકરાને ભાઈ ભણવા તો મેળવા પડે જિંદગીની અંદર ભણતા તો નહીં તો કશું નહીં પાછું કાકા તો મને એની ખબર તો છે તારો રખડેલ ચોક એના તો હજી તો અંધારું પડે આવશે રહ્યું ઓહો અંધારું પડે આવશે તમે બે જણા એક જ શાળામાં ભણો છો એક જ બસમાં જો છો હજી સુધી આટલી બધી વાર છમ કરે સારે છે કોઈ આમ ખોટી સંગત છે નહીં એ તો મને ખબર નહીં પણ હું આવતો રહું ને એ શાળામાં કોઈ કરતો હોય શું કરતો હોય છે તું 9માં ભણે છે એ 11માં ભણે છે તો આટલી બધી વાર ના થાય તમે બે જણા હંગાત આવતા હોય માં છોડી પણ એરો કોઈ કરે મારું કે કરે તું જા હું મારા બબ્બાનો હંગાત આવું કહેતો હતો એવું છે એમ પણ તમે બસમાં તો એક આવતા હો કે ના એરો મોડો આવે છે આ તો આવાજ એનો શેગડો ફીટ કરો નાખું વારું અને હું કહું તો તારા કોઈ કસોટી હતી તે શું કરી પછી કસોટી હતી મારે હું તે મોડા લાગીને મસ્ત તો મારે છોડી લાવજો વાર હું ટેસ્ટ બધું કેવું છે કેટલા માર્ક્સ આવ્યા આ તો બધું મારા આ છોકરો હોશિયાર છે પેલું ડબલું છે હવે એના કોઈક લાલા ચાલવી પડશે તો ભણ જ નહીં આ તો હું ભણ બેના લાલા ચાલવી પડશે પેલો કહે હું હારો છું કાકા ને પેલો કહે કાકા હું હારો છું આ તો કોઈ હારો હોય ધ્યાન રાખવી પડે ભાઈ આ તો જો કાકા ક્યાં સાહેબ ભણાવો છે બેટી તમારે આ મન તો સાહેબ થી અમારા પહાડના છે આપણા ગામના જ છે એવું કેવો વિષય લીધો હા કયા વિષયની કસર ગણિત નહીં હતી મેંડીબેન લાવ વાલીને સહી કરવાની કીધી છે ને કાકા હું ભૂલી ગયો તો હવે તું મને એ ભૂલી જવાય છે મને લાગે છે કાલ છેડી મને ભૂલી જવાનો છે ભણવામાં બધું ભૂલી જ જવાનો છે મોડા લગીને મારે થોડી વસ્તી કોક કરી તો લાગે છે લાયા શું વીસમાં 18 જ આયા બટિયા તો પણ બે કાકા ના કે પણ ચમ ના આયા રાતી 3 વાગ્યા લગીને માં થોડી વસો છો ને શું છે આ બધું ઓછું છું પણ નહીં આવતા કયો કાકા હવે સાહેબ કી બોલો માં થોડી મારી વાત હોય બે એટલે જો જિંદગીની અંદર ભણ્યા વગર કોઈ નહીં અમે તો આ ઢોરોની મજૂરી કરીએ લોકોના કંઈ કોમ જઈએ ઈથી પૈસા આવે હવે તને ખબર તો છે આપણા ઘરની પરિસ્થિતિ કોકના એક દાળો વગર કોમ જઈએ ને વધના જે 400-500 રૂપિયા આવે એનું વળી કરીવાળું લાવી શાકભાજી લાવીએ હવે અમારા વખતનું તો શું હતું પૈસા પોકીવાળા એવું હતું નહીં પૈસા પોકીવાળા એવું હતું નહીં એટલે સારું કોઈ બાપાએ ભણાયા નહીં ને એના હતા સડ્ડી ભરતા હતા ને તાણા લોકોના ઈકણ બસ મજૂરી જવાનું ચાલુ કરી નાખ્યું તો હજી સુધી મજૂરી કરે આ તમારી ઉપર હવે આશા છે તમારે કોઈ કામ ધંધો કરો સારી નોકરી લ્યો સારું ભણો તાણા કોક થાય કે નોકરી તો બાપા હું લેવાનો શેની નોકરી લેવાના વિચાર છે તારે આ જ્યાં આવે પણ નોકરી તો હું લેવાનું જ છું ભણે તો બડી નોકરી કહેવાથી નોકરી આવતી નહીં એના માટે હદ વગરની મહેનત કરવી પડે છે કેટલી હદ વગરની લોકો 24 કલાક વાંચે છે ટ્યુશન જોઈ છે રાતે ઘેર આવીને વાંચું છું સાહેબે જે કીધું એ બધું તૈયાર કમ્પ્લીટ કરી રાખવાનું પછી જ તમે પાસ થશો પછી જ સક્સેસફુલ થશો સમજણ પડી હજુ સુધી પેલા નથી કોઈ ખાધું ના ખાધું હું ખાધું હતું શું ખાધું આ ટિફિન લઈ ગયો તો એ ખાધું હતું ટિફિન લઈએ તો મારે થોડી તાર માં તો સાર પૂરો કરીને નેસા જઈ તો હમણાં આવે છે બીજા પેલા ખેતરમાં સાર લેવાની હતી કા હું એ બધી આખા દાડાનો કોમ ગયો તો હાલ આવીને બેઠો છું જો ને પેલા ડમરુજીએ કીધું છે કે ભાઈ કોમાં આવજો પણ એ તો હવે બિલના દાડાનો વાયદો કરે હવે કોઈક પૈસા વગર તો કોઈક કરવું પડે કે તો પેલા ભાઈ પહાણ જવાનું છે હમણાં પૈસા લેતા હું આપણે કરિયાણું બરિયાણું લાવીએ ઘરમાં બધું પટી ગયું છે સમજણ પડી ગયા એટલે હવે કોઈ ખાવા બાવાનો નિકાલ કરીએ ને તાર માં આવે એટલે શાકભાજી ભાઈ હમણાં હું ડેરી લઉં છું કે કોઈ લેતા આવું છું પેલા ગલ્લાઈ બાકી ફાકી લેતા આવું છું પછી એ તો બિલના દાડે હાલ દેવો હાર જો કોઈ ખાઈ લેવડો માર છોડી અને પાણી પાજે મારે સોળી હોશિયાર છે સોળી નહીં આવ્યો છોકરો છે મારે સોળી ક્યાંય પડે લાડ તો કરવા પડે કે
છોકરાને લાડ કરીને રાખવા પડે ને આ તો કાલ છેડી હોમા થાય પાછા અને વધારે પડતું લાડે ના સારું કીધો છે કે બાપા હું ભણું છું પણ કાલ છેડી કોઈ ના ભણતા હવે તો શું ખબર પડે પાઠમાં રખડે છે આ રખડે છે પેલો રખડે છે હવે પેલો આવે એટલે આ બેદાનું ટ્યુશનનું કંઈક કરવું પડશે હવે આ બધી ખાઈ લે હેડ જા કેમ તારા આટલું બધું વાર થઈને બટી પેલો તો મારે છોડી વહેલો આવતો રહ્યો મારા કાકા શાળા મોડી છૂટી હતી. તારે શાળા મોડી છૂટી હતી ઓહો એને વહેલા છૂટી જાય ઓહો. આ તમે બે જણા એક જ શાળામાં ભણતા હોય તો વહેલા જ મોડી કેવી રીતે છૂટા એ ઓમ આવજે આ કાકા આયો. આવા છે બે ઉભો. નાહી ના જતો બસ બોલો. શાળા બધા હાથી છૂટા અલગ અલગ છૂટા અંગાથી છૂટી છે. આ શેમ જૂઠું બોલે છે આ તો તમને ખબર તો છે તેમાં જૂઠું બોલે છે. રખડે રખડે કરે છે હા કેમ બધી રખડવાનું આમ જોર આમ રાખ્યું આમ ખબર ના પડે આપણે ભણવા બાપાએ આટલો ખર્ચો 25,000 ફ્રી ભરીને મૂકતા હોય આપણે રખડે બેજે તું હોય બેજે આપણે 25,000 ફ્રી ભરીને આપણે તો ભણવા મૂક્યા હોય આમ બધી લોકોના વાદે રખડીએ લોકોના છોકરાના વાદે રખડીએ આપણે તો તને ખબર હશે ખેડૂત માણસ છીએ તો પાછા રખડું શરમ નહીં આવતી લે ગધાડા જેવડો થઈ રહ્યો છું ને રખાડતો નતો મારે કોમ હતું. શું કામ હતું આ રૂમને તારા રોજ કામ જ હોય આને નહીં વાંખવાનું હતું એ તો ગુજરાતી શાળામાં રૂમમાં તમારે બધું છોકરામાં વાંખવાનું હોય અત્યારે તો પટાવાળા મેલેલા આવે છે પ્રાઇવેટ શાળાઓમાં તો કોમ હતું એટલે અહીં કણ શું કામ હોય તારે કીધું ને રૂમને વાંખવાનું હતું. રખડે ભાઈ પબ્લિકના છોકરાઓ વાદે રખડે ભાઈ ઊંચું જ નહીં આવતું રખડેવાડી અરે તમારે કેટલો ખર્ચો પડે છે તારો બા આખો દાડો કેટલી મજૂરી કરું છું લોકોના એકણ પૂળા વાળું છું ને આ ને તે કોકના શારીઓ ગોડવા જઉં છું ને તાણે તમને લાઈને ભણાવું છું આ તમે સૌ રખડાડી ઊંચા નહીં આવતા લ્યા આ માથામાં ધોળાઈ ગયા હવે ખબર પડે આખી જિંદગી મજૂરી કર્યા ન કર્યા અમારો દમ નીકળી ગયો છે રખડ કરાડી ઊંચા નહીં આવતા હા હું આવું ઠેલો મૂકી. ઠેલો મૂકી ખાવાનું બાકી નહીં હજી તારે ઓહો આ તો જઈને ખાઈ લે હેઠ જા બધી તું એ પાછો હરખો પણ જે પાછો તારું ઉપરાળો લઉં છે એટલે ઉપરાળો નહીં લેજે પાછો કાકા હું ખાધું. ખાઈ લીધું કા મારો કોઈક પ્લાન સારો આ લોકોને પ્લાન આલવો પડશે કોક તો લાલચ આલવી પડે છે પેલો ખાઈ રહીને આવે કા બોલાવજે એને જા પેલા ધરમ અમારા કાકા બોલાય. હું કોણ છે કાકા? હું કહેતો હતો હા તું શ્યામ ભણે છે 11માં હા અરે પણ 9માં તમને બેને તો સારા ટકા આવશે ને 80 ઉપર હા તો બેને એક મોબાઈલ લઈ આવ્યો ફોન? હા ફોન લઈ આવ્યો તમે બેને લઈ આવ્યો એવું હા તો હું 85 ઉપર ટકા લાવ્યો. 85 ના સાલે 90 ઉપર જોવું મારે આખી શાળામાં પહેલો નંબર રિઝલ્ટ જોવો એવું ઓવા તાણે એમને થોડો મોબાઈલ મોંઘા છે એટલે આવું તને ખબર છે મારે મજૂરી કરીને હપ્તા બધું મારે ભરવાનું એટલે સારું કાકા 90 ટકા ઉપર આવશે બસ. હા તારે કેટલા આવશે મારે 90 ઉપર આવી જાય 90 ઉપર ફાઇનલ ફાઇનલ. આપણે કસોટી તારે લેવાની છે ચાલે બતાવજો હું જોઉં આ લઈને આવું. હિન્દી પેન લાવજો પાછો સહી કરવી પડશે કે વાલીની સારો લાલચ આલું લાલચ તો આલું ભણવામાં પાયલોટ બનો તો સારી વાત છે લાલચમાં લોકોની મજૂરીઓ કર્યા એમ ના કર્યા એમ ભલે બે દાડાઓ આમ કહો આમ ભણવા છોકરાને ભણાવવા કાંઈ કોક તો લાલચ આલવી પડે મારી માની વગર લાલચ આલ્યા વગર કોઈ નહીં હતા ના છોકરાને આ રખડ્યા આમ કરીને તેમ કરીને આખી જિંદગી પછી હેતી કરવાની જ છે કે ભણું તો ભાઈ સારું યુવાના માટે યુવાના બાપાઓ તો મજૂરી કરું ભાઈ પબ્લિકના આઈકન લઈ જઈને શું કરવાનું કહેજો આવા જવાનું શું થાય છે હેડ જા આજ ના આજ શું કરે છે અરે આટલું સબ બહેરા જેવું આમ ટાઢું પાછું ચાલે અને જાકો બેઠી જવું બોલાવી આવજે ફટાફટ જોવા દેવાનું શાનો ટેસ્ટ હતો તારે સંસ્કૃતનો હતો સંસ્કૃતનો તારું નામ બોલતા આવડે ભણવા જોઈએ આ તો 8 જ આવ્યો બટી પણ એ તો આખો દાડો રખડ હોજે 8 વાગે એટલે તમને ઊંઘ આવી જાય હવે વહેલા 10 વાગ્યા ટાળું જાગવાનું નહીં પછી શોથી આવું તમારે મારા કા કસોટીમાં તમે 20 8 લાવ્યા છો તો પછી તમે શું ભણવાના છો આવું ચાલે ભણશું હવે શાળા ભણીશું શાળામાં પછી ઉઠી ગયા પછી ભણવાનું
જો જેના સારા ટકા આવશે તમારા બેનો હું લાલચ આલું છું જેના સારા ટકા હાલે એના ભાઈ મસ્ત મોબાઈલ મળશે મારા હારા ટકા આવશે અને જેને ઓછા ટકા આવે હા એને એકદમ સસ્તો ડબલા જેવો મળશે હા ખબર પડી ગયો હવે તમારે બેવાનો જો આખી શાળામાં પહેલો નંબર તારે 11માં પહેલો નંબર ને તારે 9માં પહેલો નંબર જોવો મારે હા સારું ભલે મારે મજૂરી કરવી પડે હું ગમે તે કરું એ તમારે નહીં જોવાનું બાકી તમારે હું મોબાઈલ લઈ આવી હા અડધો ખાઈ લેવડો હા લાવો તે દાડા કીધું છે પેલા ડમરુજીને હજી તો આગળના પૈસા આલ્યા નહીં ફરી કોનો બોલાવા આવી ગયા પણ હવે શું છે મજબૂરી છે છોકરાને લાલચ આલી છે કે મોબાઈલના પૈસાને સારી મજૂરી કરીને એવાને પૈસા તો કરી આલો પછી મોબાઈલ ના આવે કેમ કે ભણતરમાં સારું આખી રાત આજ તો કાલની લાલચ આલી દીધો વોઇસ કરતા હતા કોક તો કરશી પાછા પેલો પાછું કીધું છે આટલું આ જુઓ કે નકરી ઘર દિશાની એમાં મારા પાછું આ બધું કાળી મજૂરી કરવાની છે હવે કરવું પડશે કોમાં આવ્યા છે ભાઈ એમને તો કોઈ થાય ના ધંધો જવા દેવાનો હા નકરો ઘરે પણ હવે આપણે ખેડૂત માણસો તો શું હોય કોઈ ના હોય મજૂરી તો કરવી પડે ભાઈ મજૂરી કર્યા વગર કોઈ નહીં જિંદગીની અંદર જે હોય ભાઈ મારા ડમરુજીને કીધું છે તે આલસી 1000 રૂપિયા એ શું હોય તાણ 1000 રૂપિયા પણ મને ત્યાં ટ્રેક્ટર પાછી માટી ખેદવાની છે મારી માની શકો મારું ઓઇલ પડી જવાનું છે પૈસા હા 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 દોસ્તી તારું ભમ થઈ જવાનું લાગે ખરા ડમરું ના ગાયો શું કા બેહો તો કઈ ખબર જ પડતી નથી આવું તો ભૂલવા કરીને મેલતો નથી આજે એક વરસાદ પડે છે ગાય ઘરની કરી નાખી છે તો મારે શું જોવાનું હું તો પૈસાનો માલિક કા ભાઈ મારા છોકરાને મોબાઈલ લઈ આવવાના છે પાછા નકર છોકરા ભણીને લાગતા નહીં કોક તો લાલચ કરીને કોક કરવું પડશે આ બેબી હોય ચાલશો આવો આવો બીજી તો ઘેર મેળીને આવ્યો છું ત્યાં હજુ ઘટતો હતો પણ આજે પડ્યો હતો હાલથી તું જો આખી જિંદગીના વિડીયો પીવું છે વિડીયો મારા પણ ફળું છે હું તો કોઈ પીતો નહીં હું જોઈ દઉં એમને ઘેર કરીને મોકલ્યા પીવાથી હશે વિડીયો ભાઈ બીડી લેવા આવી ગયા સસમા બસમાં ટેકાઈને હેડ્યું પાછા જો ગઈ આટલી ઉંમર થઈ છે આ વિડીયો પીવું છે શરમ નહીં આવતી હોય કરવા દેજો આપણું કામ કરવા દે ભાઈ આપણા કામ આવ્યા છે ફટાફટ કામ પટાઈ અને હજી એક જણા વળી પાછી સાર બહાર પડી શકશે વળી પલળી જાય તો મોડવા જવાનું છે કરવા જવાનું હજી મારા ખેતરમાં જવું પડશે કે છોકરાને તો મારો ઓછો નહીં શકે ભાઈ બાપાને તો ઉપરથી પૈસા પડે છે જાણે ઝાડ હોય કેવી રીતે ઝાડ થોડું છે તમારા બાપાને કાળી મજૂરી કરવી પડે છે લોકોના એકણ જો તો કામ કરી કરીને ઓઇલ પડી જાય છે પેલા નેના છે તે સારું ભણે છે પેલા મોટા એક નંબરના રખડેલ પાછા શીખે છો રખડે છે રાગ ઘરે ડોસીને પાછા હેડતો રાગ કાલ તો આવ્યો મેલું એમ થયું પણ હવે છોકરો સાહેબ ના મરાય પાછો વળી પાછું ભણવાનું સાંભળવું બંધ કરે માતો લોથા પાછા આખી જિંદગી થોડો ખેતી કરી એકવારો છે અમારો જે કર્મમાં પડ્યું કરવું પડશે ભાઈ એ બીજું શું હોય જો હું ફટાફટ પટાઈ આવું કે ડૉક્ટર પાસે પીણા કોમ જવાનું જે મજૂરી થાય તો ડમરું જીન કહેવું પડશે પાછું ફટાફટ પૈસા આવવા પછી નખા એમને તો થોડી મજૂરી થાય છે આવા તાપ નહીં આ બી 1 વાગ્યો તો ખરા તડકાનું સોમાનું છે એક વાર કોઈ બફારો મારે છે ધંધો કરવો પડે છે ભાઈ શેતર શેડ્યો મારો
ભલે રે શેડો પણ શેઢા શેળવાનતા કે હોવે હોવે શેઢા શેળવાનતા. આ ટ્રેક્ટર વાળા મારા ઓછાને કીધું હતું કે ભાઈ હાસવજે હાસવજે. આ પેલા ધણીનો હેડો શેડી નાખ્યો તો આવા વધના આવશે મારા ઘેર એવી લડાઈ કરશે એવી લડાઈ કરશે. આ ટ્રેક્ટર વાળો હવે બદલી નાખવો પડશે ને કશું આવડતું જ નહીં. અત્યારના જમાના ટ્રેક્ટર વાળા ભાઈ 4 કલટો ઓમ મારે 4 કલટો ઓમ મારીને નાહી જવાનું ભાઈ. આ શિખર કાનું ઊભું છે જોવા દેજો મારું આમાં મારા હેઠળમાં શિયો ઊભો કરી જતો રહે છે. મારી છોકરી શિખર કાનું ઊભું થવા હોય કેમ કોણ ઊભું કરીને મારા હેઠળમાં જતું રહે મને તો પૂછવા રહ્યા નહીં લ્યો. જમરૂજીનું ખેતર બોળી ઊભું છે તેમ મેલીને જતું રહેવાનું ભાઈ જેનું મન ફાવે આ જોને અહીંયાના બાપની પ્રોપર્ટી હોય કે એવી રીતે ઊભું કરીને જતા રહ્યા અને ચાલશે હવે જો ઊભું જેનું એનું લઈ જવા ધણી ના આવે બધા દાડા પછી ભંગારમાં વેચી મારશું કોઈક મની આવે કે મની વગર કોઈ નહીં જિંદગીમાં. ત્યારે કનું જાય એવાનું ભનું ખેતર હોય મેલીને જતા રહ્યા છે બસ આ તો ખબર જ ના પડે બસ. પૈસા પેલા જમરૂજી પણ તો ઠીક છે પણ જમરૂજી જ લેવાના છે. મારું નામ જમરૂજી છે પેલું નામ ડમરૂજી મારી માની છે મેં છે નામ ભૂલી ગયું મને ભૂલવાની આદત પડી ગઈ છે મગજ ઉપર હમણાં પેલું વાજ્યું હતું કે હમણાં ઢેબું પડ્યું છે બેસવા દઈ હવે કારણ ખરા તડકાનો બસ ટ્રેક્ટર વાળા શીખર આવીને શીખર છાણા જતો રહ્યો મને કહેવાય રહ્યો નહીં શીખર કેટલા પૈસા થયા છે. ડમરૂજી પણ જવું પૈસા લઉં ટ્રેક્ટર વાળાને થોડા હાલું ડોસી મારે થોડી બીમાર પડી છે તે એના પણ જવું પડે છે. એને કહું તો વળી દવા ખોરાના કોઈ પૈસા થાય પાછા પૈસા આવ્યા તો એક વાત થાય પાછું પેલું કે નાણાં વગરનો જમરું ને નાણે જમરું લાલ નાણાં વગરનો જમરું ને નાણે જમરું લાલ. જુઓ તો મજૂરી કરે એમ ના કરે અંદર નીકળી જવાનું છે ડોસીને ફોસીને રિહાઈને બધા નાહી ગયો છે. પંચર પડી ગયું એમ ફટાફટ એવા નાહી ગયો છે ગણ્યા અમારે જ કામ કરી કરે દીવાનો રેદો ભરાવાનો ભાઈ. જવા દે ઘેર પાણી પીવો ને જે પેલો છોકરો શીખર શાળામાં આવ્યો કે નહીં આવ્યો જોવું પડશે મારું જવા દેવાનું. કરમ બેટી હા કાકા પાણી લાવજો. હા લાવ્યો કાકા. ઓના ખડા 10 થવા આવ્યા તો શાળામાં જવાની ખબર જ પડતી નહીં ભાઈ. મેં એનો છોકરો પઠાણ જો કાઢે એનો છોકરો પેલા બાજુમાંથી આવી ગયા રેમ કરે જ આખો દાડો 24 કલાક ભાઈ રમવા જ રહ્યા છે બીજી વાત જ નહીં. પેલો રખડેલ છે કે છો નાહી ગયો છે એક છોકરું ગોડું ને એક છોકરું ડાયું પાછું છે મારતો. લો કાકા કેટલા વાગ્યા છે લ્યા ખબર નહીં કાકા કોઈ શાળા વાળામાં જવાનું ઈચ્છા નહીં શું છે જવાનું આ તૈયાર થઈને તો ઊભો તૈયાર થઈને ઉભો છે પેલો શું આવી ગયો છે રખડેલ લે તે તો ખબર નહીં કાકા સવારે નાસ્તો કરી ગયો તો તે હજુ સુધી વળતો આવ્યો જ નહીં. ગામમાં ફટાકવા જેવો હચો બોલાય હેડ શાળામાં નહીં જવાનું રાજધાની કસોટી છે પાછી આજ સામાજિક વિજ્ઞાનની છે. સામાજિક વિજ્ઞાન બોલાય હેડ ફટાફટ પેલા બોલાય હેડ શાળામાં નહીં જવાનું ફટાફટ તૈયાર થઈને ઉકળા હેડો પછી મારે કોમે જવાનું છે નાસ્તો બાસ્તો કરીને ઉકળો રખડે ભાઈ આખો દાડો અમે આખી જિંદગી મજૂરી જ કરવાની છે બસ એ પાછા ભણની આખી જિંદગી મજૂરી જ કરે આડી ઊંચા નહીં આવું પડે પાછા. અલા શાળામાં રખડે કરે છે પાગલ બિલ્લા જેવો થઈ જાય શાળામાં ખબર નહીં પડતી તૈયાર બૈયાર થયો નહીં ને એ તો મારે તો લુગડા પહેરવાનું છે. કોલેજ કરું છે કોલેજ કરું છે ના આ તાર બાપા જમરૂજીની કોલેજ થાય કે ના તો પછી ડ્રેસ વેસ કદી પહેરતો નહીં શું છે આજે શું થયું છે ડ્રેસને મોત નહીં પહેરતો પછી એમ નહીં પહેરતો રખડવા તો જો સાહેબને પાછો મારે ફોન કરો હમણાં બપોરે ફોન કરું કરજો સોની મને બોલતી ના એક કલાક લક્ષણ લક્ષી ગયો પાછી શાળામાં ટાઈમ ટુ ટાઈમ જતું રહેવાનું પાછો રખડે આખી જિંદગી ભાઈ રખડામાં રખામાં જવાની છે તારે લે ના જાય તો શાળામાં જ જાઉં છું શાળામાં મને છે એવું લાગે તું રખડવા જશે તું ખબર રાખજે પાછી વાની પણ કાકા હું કેટલી વાર રાખું પણ બપોરે ટિફિનની રિસેસ પડે ને એટલે હારું તો ગાયબ થઈ જાય છે. ચોકન ગાયબ થઈ જાય તું ગામમાં જાઉં છું ગામમાં પણ તારા બાપે હું માલ ગાલ્યો છે હવે હોનાનો માટલો એક હું થોડો ગાલતા આવ્યો છું મારા દાદો નહીં ગાલતા હોય તું હું છેથી ગાલતા આવ્યો હોય ઉપરો મોડું થઈ જાય પાછું ઘડિયાળમાં જોતા જાય કેટલા વાગ્યા છે આ જીએ કાકા આવે ઝડપી રખડા ભાઈ આખા ગામમાં એવાના બાપો છે તો બસ મજૂરી કરે લોકોને એકડનો હોય ને ભાઈ તાકાત ધીંગા હું છું સારો વૈંત્રો
છોકરાને જવા દે જમરૂજી પાસે નહીં જમરા હારું માથામાં તે લાકડું પડી જતા નું મારું નામ જમરૂજી નહીં નામ ડમરૂજી થઈ છે ડમરૂજી હું શું કહે છે જવા દે વારું યાદ હશે જમરૂજી આવો આવો જમરૂજી. હા રામ રામ. રામ બોલો બોલો શા આપું છું? આપણે પેલી મજૂરી બોલાયા હતા તે પાછા પૈસાનો કરો મારા છોકરાને ફીન બીન આલવાનું છે ને પણ બધી વાત સાચી છે પણ મારે ટ્રેક્ટરમાં ને બેક્ટરમાં ડીઝલ પુરાવવું પડે છે કે હા એટલે હાલ પૈસાનું ઠેકાણું પડે ને કાલ પંદર બિલ થાય તને હાલ દઈએ. કાલ 15 ફાઇનલ આલ દેહો હાલ દે. પણ જોજો યાર ભૂલ ના થાય હો મારા યાર છોકરાને ફી આલવાની છે આ છોકરાનો બોકરો જોવો કે હજી તો સવારે કોમ જવું તાણે હોજે રોટલા થાય એવું છે હાલ તો પોઝિશન એવી થઈ ગઈ છે આવશે એટલે 100% હાલ દે. પાકું હા હા તો હું જઉં છું તને હેડો હા. પરમદાર ભૂલ ના થાય પાછા ફોન ઉપાડજો પાછા તમે તો પરમદાર પછી ફોન. ફોન કરે તો ફોન જ ઉપાડતા નહીં પાછ હા 15 આવીને લઈ જજો. હા હેડો પરમદાર લઈ જાઓ હા દે ગરમ સારામ જાણ છે પાછું અહીં મોડું થઈ જા કાકા મને 50 રૂપિયા જો સોપડો લાવે શું કરવા છે લે 50 રૂપિયા થઈ 4 દાડા પહેલા તો 4 સોપડા લઈ આલ્યા છે એના પહેલા તઈને લઈ આલ્યા હતા તો સોપડા ખાઈ જાય ડૂસા ભરે છે કોઈ ભણતો તો છે ને પેલા જેટલું અને ફ્રી એ મંગાઈ સાહેબ સાહેબે ફી મંગાવી છે 6 મહિના થઈ જાય હારું ઓહો તો પેલા ને મંગાવી હશે ઓહો બોલાય ફટાફટ હવે કરો હા. બોલો કાકા પૈસા તો છે નહીં નોંધ તો હજી તો 6 મહિના થઈ જાય 6 મહિના પહેલા ની હારા ભર્યા હતા પૈસા બોલો કાકા ફી મંગાવી છોકરા શાળામાં સાહેબે સાહેબે મંગાઈ હ મંગાવી હોય તો જ આ પાડજો પાછા એમને રખડવા ના લઈ જતા પાછા ના, તો આગળ ધીંગા છે પ્રવાસ નહીં ગોઠવ્યો પાછો ના ના એવું ફ્રી છે મંગાઈ કેટલા પૈસા તારા ફી આલવાની મારા હરા 12,000 મારા 12,000 આવા ના 15,000 આખા વર્ષની એટલી ના હોય હા તો 30,000 હોય આખા વર્ષની 30,000 હોય ઓને 25,000 હા રડો કરું સાહેબ ને કહેજે કે અઠવાડિયામાં કરી આલું હા હા આ તો આસુન જજો રખડતા ના પાછા ના રખડ્યા અમારા પઠામ ઢોરોના પૂંછડો ઓબળે આખી જિંદગી જતી રહે તો આખી જિંદગી કોઈ નહીં કરો પણ હા નહીં રખાય અને ખબર છે પેલું મોબાઈલ નું પાછું કાકા એ તો પડજો પાછા અને ધ્યાન આલી મળશે તો જ મોબાઈલ મળશે જો મારી વાત આપણો તમારે 2,000 હશો ને જેને વધારે ટકા આવશે ને એને જ મોબાઈલ મળશે અને તમે કાકા તમે એમ જો કીધું તું તો કે જેના વધારે ટકા આવશે એના એ તો વધારે પણ તમારે બે હરીફાઈ તો કરવી પડે કે જેને વધારે ટકા આવે એને મળશે આ ડબલા જેવો છે એને નહીં મળે તું હોશિયાર છે તને મળશે હા હાલ દોડ હેડો તો. કીધું તો છે એક જણા હાલવાનો પણ બે બેના હાલવા પછી મૂળ તો મારા છોકરા છે કે બે ઓગળે ભાઈ અમારા માણસ હતો હરખી હોય ફોન કરવા દેવા આ ડમરુજી તો ફળી ગયા છે પણ કાળુજીને ફોન કરું મેળ આવી જાય પૈસાનો જવા દેવા ફોન લાવવા દે નંબર શીખર હવે કાળુજી ફાળુજી શીખર છે દુનિયા ભાઈ હાલો હા કાળુજી ચો હતા હા હરી મજા હા એમ કોમ પડી તું તમારું પૈસા જોતા હતા છોકરાને ફી ભરવી જતા પેલા છોકરા કોમ જતા એટલે યાર ભાઈ મજૂરી તો જઉં છું પણ શું કરું કોઈ પૈસા જ હાલતા નહીં આપણા ગામમાં તમને હવે શું વાત કરું પેલા ડબલુજી પણ 20,000 રૂપિયા લેવાના છે પણ એ તો કોઈ લોન લેતા નહીં વાત તમારી સાચી છે એવા પેઢી છે એટલું સારા છે પણ મેળ જ આવતો નહીં જાણ વધારે હમણાં જોતો તે કીધું હાલ તો કોઈ મેળ આવ્યો નહીં 2 દાડા પછી લઈ જઈએ મજૂરી યાર જાઉં છું નહીં બેહી રહ્યો 24 કલાક પણ બેહી રહ્યો છું તો નહીં મેળ આવે હા રડો હા હા આટલું બધું બોલવા નહીં આવતું માની છોકરો તો ગમે તે કરીને ભણાવવા પડશે આ તો પૈસાનું ઠેકાણું પડી નહીં લોન બંધ કરવું પડે છોકરાને ભણાવવા કરો જવા દેવાનું ગામમાં જવું સરપંચના મળું પછી વાત વારું જવા દે